વધારે તો પોલિયોના ટીપાનો ભૂત ઉતારે અહીંયા કોણ પોલિયોના ટીપા પીવા આવતું હોય છે પણ અહીંયા નાવા ધોવાની મનાઈ કરે છે સિક્યોરિટી વાળા ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ મિત્રો અમે રાત્રે અહીંયા તુલસીશ્યામ પહોંચ્યા અને નાઇટ હોલ્ટ અહીંયા જ લઈ લીધો હતો અમે જંગલની વચ્ચે હોય અમે કાલ રાજકોટથી નીકળ્યા હતા 3:30 વાગ્યા બપોર પછી અને રાત્રે 7:30-8 વાગ્યાની આડેગાળે અમે અહીંયા તુલસીશ્યામ પહોંચ્યા હતા હવે બધા ફ્રેશ થઈ ગયા છે અને અહીંથી સીધા અમારે દીવની તરફ જવાનું છે તો જોડાયેલા રહેજો ચાલો તુલસીશ્યામ મંદિર દર્શન કરી મિત્રો ફ્રેશ થઈને આવી ગયા છે મંદિર તરફ ગાડીમાં બધો સામાન પેક કરી નાખ્યો છે હવે દર્શન કરવા જાય છે પાછા સવારમાં જય શ્રી શ્યામ અહીંયા ઉપર મંદિર છે બહુ જૂનું છે જૂનું તો ચાલો દર્શન કરી લઈએ ચાલો આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે ચાલો 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 અહીંથી સીધા રવાના થાય 8 વાગે તો ચાલો મિત્રો રવાના થઈ છીએ અહીંયાથી તુલસીશ્યામથી ઉપર મંદિર તરફ જવાનું બહુ મજા આવે પણ હવે અમારી પાસે ટાઈમ નથી ત્યાં જવાનો અહીંથી હવે સીધા રવાના થઈ જાય દીવ તરફ સવારના 7:45 વાગ્યા છે અને અહીંયા સામેની તરફ ગરમ પાણીના કુંડ છે ત્યાં જવાની ગણતરી નથી અમારી સીધું જવા અહીંથી ખારા પાણીના કુંડ તરફ જાય બસ સ્ટેન્ડમાં હવે ટ્રાફિક ક્યાં પડ્યો ધીમે ધીમે બસ તો એક દેખાતી નથી બસ સ્ટેન્ડ અંદર અહીંથી દીવ છે 45 કિલોમીટર ઉના 30 કિલોમીટર કંઈક આવો નજારો છે સવારમાં જંગલનો વરસાદ હવે અહીંયા પડ્યો નથી જો વરસાદ પડે તો જમાવટ થાય વરસાદ પડે એટલે સમજીને ઊંધે તારે ગાઢ જંગલ લઈ જાઓ આખી આખી ગ્રીનરી થઈ જાય સવારમાં જનાવર બધા ક્યાં છે નથી હરણ દેખાતા નથી વાંદરા દેખાતા
ગયા પાછું ભાઈ ગયા. ચેકપોસ્ટ આવી ગઈ છે આઉટ સાઈડ ની દીવ તરફ જવાની. લાવો દે ભાઈ કેમેરા લાવો, મારા હાથમાં લાવો. આપી દે, પરચી દેતો જા તું જા. એક ગ્લાસ ને એને હે ને વધારે આવી લે. 2 જ ગ્લાસ રાખ આપણે, એટલે ખાવડે બીજાને દે. મિત્રો સીએનજી ફોર્મ ગેસ પૂરા ઉભારીએ છીએ અમે. દીવની અંદર એન્ટર થઈ ગયા છે મિત્રો. કાળી જેલ, કાળા પાણીની કઈક છે, દીવની જેલ છે. ચાલો પાર્કિંગ ચાર્જ 50 રૂપિયા દીધા. આવો નજારો છે નાગવા બીચ નો. હોટલો એમ છે બધી. છેલ્લે સુધી વ્યાજે ત્યાં પાર્કિંગ કરી દે. પછી નાવામાં છે ને કપડા ટ્રાન્સફર કરવા હાટું ગાડી આખી પડે છે. વોશિંગ એરિયા છે ને મીઠા પાણીનો, ત્યાંથી જ વ્યાજે. હા હા, નાવાનું તો પ્રતિબંધ છે. જો મને લાગે છે એવું. હમણાં મિત્રો તો નાવામાં આ રીતે થા જોઈજો. સિક્યુરિટી ગયા છે નાવા પડેલા લોકો, લાકડી લઈને ગયા સાહેબ. આ લોકો પડ્યા છે, તમારી સેફટી માટે ગયા છે સિક્યુરિટી. કેમ કે દરિયામાં ફૂલ કરંટ છે અત્યારે ચોમાસાના હિસાબે. અને અમારે જો અમારો સ્ટાફ આખો નાસ્તો કરે છે. આ પ્રકારનો નાસ્તો છે, ઘરેથી લેવા જઈએ અમે. નો સમજે તો શું કરે આ લોકોને અહીંયા નોકરી છે તો પછી એના ઉપલા અધિકારીઓને ઠપકો દે. તો ચાલો મિત્રો, નાગવા બીચ થી હવે રવાના થઈ જાય છે. હવે અહીંયા તો ધક્કો થયો, દરિયામાં મોજા બહુ ઉલરે છે ને. અહીંયા સિક્યુરિટી વાળા પોલીસ વાળા બધા ના પાડે છે નાવાની. અમે ખાલી
ઉદયભાઈની ફરમાઈશ હતી નાહવાની સ્પેશિયલ દરિયામાં. પણ હવે ચોમાસું આવી ગયું છે ને એટલે શક્ય નથી. કંઈક આવા નજારા છે, જો હોટલો છે, નાસ્તાની ખાણીપીણીની. ગરમી ખૂબ છે, તડકો ખૂબ છે. 35 ડિગ્રી છે અત્યારે. 11:30 વાગ્યા છે હજી તો. બપોરે તો લગભગ 40 ડિગ્રીની આડે તાપમાન થઈ જતું છે અહીંનું. કઈ બાજુ જવાનું? હા, મિત્રો દરિયાનો નજારો ચોમાસાના હિસાબે દરિયામાં કરંટ છે ખૂબ જ. જ્યારે ચોમાસાના 4 મહિના તો નાહવાની આશા રાખવાની જ નહીં. અરે મિત્રો અહીંયા લાઈન લાગી છે દીવમાં દારૂના ઠેકે. અહીંયા 60-70% તો અહીંયા એ જ ટ્રાફિક રહેવાનો છે દીવમાં, અમારા ગુજરાતમાં. તારે કાંઈ લેવાનું છે ભાઈ? ચોકની મિત્રો હવે અમે અહીંયા દીવથી રવાના થાય છે રિટર્ન જર્ની માટે. કેમ કે અહીંયા હવે નાહવા માટે આવ્યા હતા, તો નાહવામાં તો કાંઈ ભેગું થયું નહીં. અહીંયા દરિયામાં બહુ જાજા મોજા આવતા હતા અને પોલીસવાળા ના પાડતા હતા. તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં, રિટર્ન જર્નીમાં. આવજો. ba 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 ba